જે પણ તેજસ્વી તારલા છે એમને ખૂબ ખૂબ અભિનંદન. તમે કંઈકનો કંઈક સારો અભ્યાસ કર્યો છે અને એ રિઝનના કારણે જ આપણે અહીંયા ભેગા થયા છીએ અને આપણને આ મોકો મળ્યો છે. આપણને બધાને એ વસ્તુ ખ્યાલ છે કે ક્યાંક ને ક્યાંક ભણવું જરૂરી છે અને ભણવાનો કેટલો મહિમા છે એ આજે સ્ટેજ ઉપર જેનું જેનું સન્માન થઈ રહ્યું છે એટલું જોઈને તો આપણને ખ્યાલ આવતો જ હશે. એટલે જે પણ મિત્રો અત્યારે આપણા ગામડામાં અત્યારે ભણી રહ્યા છે અને ગાંધીનગર કે પછી અમદાવાદમાં જ્યાં પણ ભણવાનો પ્લાન કરી રહ્યા છે એ બધાને મારે એટલું જ કહેવું છે કે દરેક વસ્તુ શક્ય છે, માત્ર તમારે તમારા દ્રઢ નિશ્ચયની જરૂર છે. હું એવું નથી કે હું અમદાવાદમાં જઈને ભણ્યો છું. મેં મારું પ્રાથમિક શિક્ષણ ડુંગળા ગામમાંથી જ કરેલું છે. એ ટાઈમે તો અત્યારે તો તમારે બધાને ક્યાંય પણ જવું તરત તમને બસ, ગાડી, ક્યાંક ને ક્યાંક બાઇક અને બીજી બધી સુવિધા મળી રહી છે. જ્યારે હું ભણવા જતો હતો ત્યારે મારા ગામમાં તો માત્ર 1 થી 4 ધોરણ જ હતા. 5, 6 અને 7 જે મેં ધ્રજાણાથી કર્યું છે ત્યાં અમે લોકો ચાલીને જતા હતા. ડેઈલી દરરોજ અમે લોકો 2 કિલોમીટર ચાલીને જતા, 2 કિલોમીટર ચાલીને આવતા હતા અને છતાં પણ ભણી અને અત્યારે આ સ્ટેજ પર પહોંચ્યા છીએ. તો તમારે એ વસ્તુ જાણવું જરૂરી છે કે જો તમે તમારા ભણવા પ્રત્યે ખૂબ જ ધ્યાનથી જો આપશો અને નિશ્ચય કરશો કે તમારે તમારી જિંદગીમાં કંઈક સારું બનવું છે અને તમારી અત્યારની જે પરિસ્થિતિ છે એ તમારે જો ચેન્જ કરવી હોય તો એનો માત્ર ને માત્ર ઈલાજ એક જ છે, જે ભણવું જરૂરી છે. આટલી વસ્તુ સમજી જશો તો મને એવું લાગે છે કે આગળના 10 વર્ષોમાં તમારામાંથી ઘણા બધા, હું એવું નથી કહેતો તમે તો પાયલટ જ બનજો, પણ પાયલટ બન્યા વગર બીજા ઘણા બધા સ્ટ્રીમ છે, ઘણી બધી વસ્તુઓ છે કે તમે લોકો બની શકો છો અને તમારા બધાના અંદર એ વસ્તુ રહેલી જ છે. માત્ર તમારે સારી રીતે ભણવાનું જરૂર છે. બધાના હાથમાં મોબાઈલ છે, બધા જ વસ્તુ જરૂરી છે અને તમને બધાને ખબર છે કે કઈ રીતે શું કરવાનું છે. કદાચ 20 વર્ષ પહેલા તો એવું હતું કે આપણે ડોક્ટર બનવું હોય કે પાયલટ બનવું તો આપણને ખબર પણ નથી કે ક્યાં જવું, કોને મળવું, રસ્તો કોઈ બતાવવા માટે રેડી નહોતું. અત્યારે આજના સમયમાં જો તમારે કોઈને પાયલટ બનવું હોય તો એટલીસ્ટ હું તમારી આગળ છું જ. જો ડોક્ટર બનવું હશે તો પણ આપણા મિત્રો છે, વકીલો છે અને મારો એવી ઈચ્છા છે કે આગળના સમયમાં આપણામાંથી કોઈ આઈએએસ પણ બને. મને લાગે છે કે યુપીએસસીમાં હજી આપણા સમાજનું એટલું યોગદાન રહ્યું નથી જેની અત્યંત જરૂરી છે. તો જે બાળકો અત્યારે ભણી રહ્યા છે 10મું, 11મું, 12મું, એ લોકોને મારી ખાસ વિનંતી છે કે માત્ર તમે ટીચર કે ડોક્ટર કે એ બાજુ માટે ના વિચારો. તમે લોકો પણ આઈએએસ બની શકો છો અને એવી આશા રાખે કે જ્યારે ફ્યુચરમાં આપણે આવો તેજસ્વી તારલા જેવો આપણે 9મો, 10મો, 11મો કે 12મો જે પણ ક્રમનો આપણો આયોજન કરીએ ત્યારે એક દિવસ હું અહીં આવું અને મને એવું કહેવા થતા કે આપણા સમાજના કોઈ આઈએએસ બન્યા છે. એ પોસિબલ છે, નથી પોસિબલ એવું નથી. તમને હું જસ્ટ એક દિશા આપું છું, તમે એ બાજુ વિચારો. કોઈ એવું વિચારતું હોય કે અમે લોકો સાયન્સ નથી ભણ્યા, અમે લોકો ના બની શકીએ, જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન, આર્ટ્સ વાળા સૌથી વધારે આઈએએસ બને છે. એટલે તમારે તો ગૌરવ લેવાની વસ્તુ છે, કારણ કે હમણાં હું જ્યારે લિસ્ટ જોતો હતો એમાં ખાલી સાયન્સ વાળા ખાલી 6 કે 7 જણા જ હતા. ઘણા બધા આર્ટ્સ વાળા હતા જે લોકો બીએડ કરી રહ્યા છે. આપણી પાસે એવા પણ એક્ઝામ્પલ છે કે જે લોકો બીએડ કરી ટીચર બન્યા અને પછી ભણીને આઈએએસ બન્યા. ગુજરાતમાં છે, મામલતદાર સાહેબને ખબર હશે જ. તો તમને બધાને મારી એક વિનંતી છે, અરજ છે, જો તમે આગળ આવશો તો તમે બીજા ભાઈઓને પ્રોત્સાહન પૂરું પાડશો અને એ આગળ આવશે. આજે હું તમારી સામે ઊભો છું તો મને એવું લાગે છે કે મારા થકી જો મારા કોઈ ભાઈઓને એવું ફીલ થાય કે જો મારો કોઈ ભાઈ ગામડામાં રહીને પણ જો પાયલટ બની શકતો હોય તો હું કેમ ના બની શકું. અહીંયા એવું માટે નથી કે હું મારું સારું બતાવું એટલા માટે નથી, મારે તમને દ્રષ્ટાંત પૂરું પાડવું છે કે તમે પણ એ વસ્તુ કરી શકો છો. તમને તમારા તરફથી, તમારા મા બાપ તરફથી સારું પ્રોત્સાહન મળી જ રહ્યું છે. માત્ર ને માત્ર તમારે મહેનત કરવાની છે. તમે જો કંઈ નથી બની રહ્યા એનું રીઝન પણ તમે જ છો. જો તમે કંઈ બનશો તો પણ એનું રીઝન તમે જ હશો. માત્ર અગેન સૌને સારી રીતે કહેવું છે કે ભાઈ બહુ જ ભણો, બહુ જ આગળ વધો અને જ્યારે નેક્સ્ટ ટાઈમ અહીંયા આવું તો આ લિસ્ટમાં જે 44 જણાના નામ છે એની જગ્યાએ 444 જણાના નામ હોવા જોઈએ. આટલા જ. બીજું મારે ઘણું કહેવું છે પણ સમયનો અભાવ છે.
પણ એ જ કે સારી રીતે ભણજો. કોઈને કંઈ પણ જો ભણવાના રિલેટેડ જો ઇન્ફોર્મેશનની જરૂર હોય તમે લોકો ક્યારેય ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. માત્ર ને માત્ર ભણવા, બીજી બધી વસ્તુ આપણી પાસે નથી સાહેબ. તો જ્યારે પણ ભણવાના રિલેટેડ કંઈ પણ જરૂરી હોય એના માટે મળો. રાજકીય અને સામાજિક તો બીજી બધી વસ્તુ મને લાગે તમારી પાસે નોલેજ છે જ. ભણવા માટે ગમે ત્યારે મળો તમે મને. જય ભીમ સાથીઓ.